નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતીને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ પટેલ મુખ્યમંત્રીશ્રીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ આપને અને આપની કેબિનેટ નિર્ણયને ખૂબ જ હૃદયપૂર્વક આવકારે છે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકોની કુલ 10,900 જગ્યા ભરવાની જાહેરાતને અમે આવકારીએ છીએ અને આવા મોટા ઐતિહાસિક નિર્ણય બદલ આ નિર્ણયના ભાગીદાર તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। મિત્રો, હવે જૂના શિક્ષકની ભરતી એટલે જે શિક્ષકો કામ ઓલરેડી કરી રહ્યા છે એ શિક્ષકોની બદલી માટેના ફોર્મ ભરાઈ શકે છે, કારણ કે જૂના શિક્ષકોની જો ભરતી થશે તો એ જગ્યાઓ પણ ખાલી પડશે। એટલે રાજ્ય શાળા સંચાલક મહામંડળે રજૂઆત કરી છે કે જૂના શિક્ષકોની ભરતી થશે તો એ જગ્યાઓ ખાલી પડશે, એ જગ્યાઓ પણ શિક્ષણ સહાયકમાં સમાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। જો આ જગ્યાઓ ખાલી રહેશે તો તેનો તે જ પ્રોબ્લેમ લેશે એવું તેવું જણાવ્યું છે। જૂના શિક્ષક અને આચાર્યની ભરતી થતાં 3,000 શિક્ષકોની ઘટ ફરી ઊભી થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। અમારી દ્રષ્ટિએ આચાર્યશ્રી, જૂના શિક્ષક અન્ય ગ્રાન્ટેડ શાળામાં જે જગ્યા ઊભી થાય તે જગ્યાઓની ભરતી પણ તારીખ 1/9/2024ની જાહેરાત, તારીખ 1/10/24ની જાહેરાતમાં સમાવેશ કરવો જોઈએ એવી અમારી વિનંતી છે। એમણે વિનંતી કરી છે કે આ ભરતી છે જે પણ શિક્ષણ સહાયકમાં સમાવી લેવામાં આવે। જૂના શિક્ષક અને આચાર્યોની જગ્યા પણ ખાલી પડવાની છે, એટલે 3,400 જગ્યાઓ પણ ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલી છે। એટલે કાયમી શિક્ષકની ભરતીમાં જો આ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે તો જગ્યામાં વધારો થઈ શકે છે। આજનો વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।